કોફી શોપમાં બેઠી મારી નજર પારદર્શક કાચમાંથી બહારના માર્ગ તરફ મંડાઈ હતી. મેં એને અહીં બોલાવ્યો હતો, ઘરમાં મુલાકાત રાખી હોત, પણ ત્યાં સુરક્ષિત સલામત વાતાવરણ ન હતું. મારા બાળકોની આયુ આમ તો અમારી વચ્ચે થનારા વાર્તાલાપને સમજી શકવા જેટલી પરિપક્વ ન હતી, પણ મારે એમના નિર્દોષ મનોજગત જોડે કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવું ન હતું. આજે એની જોડે મહત્ત્વની વાત કરવાની હતી. આજે તો નિર્ણય લેવાનો દિવસ હતો, પણ નિર્ણય એના વતી હશે. મારે તો ફક્ત મનની વાત સ્પષ્ટ શબ્દોમાં મૂકી દેવાની હતી. શબ્દે શબ્દ સત્ય, અને સત્ય સિવાય કશું જ નહીં. ભાવનાઓની રમતોએ હવે મને અકળાવી મૂકી હતી. એકસાથે બબ્બે નાવડીઓ ઉપર પગ રાખી મારી આત્મા થાકી ચૂકી હતી. નકામા લાગણીઓના નિયંત્રણ અને ખેંચતાણ જોડે હું અંદરથી વધુ ને વધુ ખોખલી થઈ રહી હતી. મને હવે સંપૂર્ણ થવું હતું, પરંતુ એ બોલવા કે વિચારી લેવા જેટલું સહેલું ન હતું. જે અંદર તૂટ્યું હતું અને ફરી જોડવું લગભગ અશક્ય હતું. એટલું જ જેટલું વર્ષોથી કાટ લાગેલા લોખંડને ફરીથી પૂર્વવતું નવું ચળકતું કરી મૂકવું. મારી નજીક આવી ઊભેલા વેટરની હાજરીથી હું ફરી છોબીલી બની. એ ત્રીજી વાર મારો ઓર્ડર લેવા આવ્યો હતો. 1.5 કલાક થઈ ગયો હતો. એ હજી આવ્યો કેમ નહીં? મારે હજી કોફી પીવી ન હતી. મારી નજર આગળના ખાલી કોફીના મગને ઉઠાવતા વેઇટરે મારી ઉપર એક દ્રષ્ટિ ફેંકી. એની નજરમાં શું કોઈ શંકા હતી? મારા ચરિત્ર અંગે? મારા સેંતાનું સિંદૂર અને ગળાનું મંગળસૂત્ર શું એ વારે ઘડીએ તાકી રહ્યો હતો કે આ મારા નજરની કોઈ ભ્રમણા હતી, કે પછી મારી અંદર ચાલી રહેલા મનોયુદ્ધનું કોઈ અજુગતું પ્રતિબિંબ? એક અર્થપૂર્ણ ખોખારો લઈ મેં હજુ એક કોફીનો ઓર્ડર આપી દીધો, અને કોફી જાણે એક કિંમત હતી મને એકલા એકાંતમાં શાંતિથી એની રાહ જોવા દેવાની મોકળાશ આપવા માટે. મેં ફરી મોબાઈલની સ્ક્રીન નિહાળી. ન તો મારા મેસેજનો કોઈ ઉત્તર હતો, ન મેં કરેલા મિસકોલના પ્રતિ ઉત્તર માટે એના તરફથી કોઈ કોલ. એ આવશે કે પછી? એક નિરાશા જોડે મારી નજર ફરી એની રાહમાં કોફી શોપના કાચની બહાર તરફ જઈ પહોંચી. સવારથી કાળા ઘેરાયેલા વાદળોએ હવે હળવું પોતાનું સ્નાયુઓને ઢીલા મૂકી દીધા, અને ભેગો થયેલો બધો જ ભાર જાણે એક ક્ષણમાં હળવો થઈ ગયો હોય એમ ઝરમર કરતો વરસાદ રસ્તાઓને ભીંજવવા માંડ્યો. રંગબેરંગી છત્રીઓ ભીના અંધકાર ભર્યા વાતાવરણને થોડું રંગીન બનાવવા પ્રયાસ કરવા માંડી. કોફી શોપના કાચ ઉપર ભેગા થયેલા ભેજ ઉપરથી મને બહારનો માર્ગ ખૂબ જ ધૂંધળો દેખાવા માંડ્યો, અને એ જ ભેજની ઉપર ઘણી બધી યાદો એકસાથે સ્પષ્ટ દૃશ્યમાન થવા લાગી. વિનયના જીવનમાં આવતા પહેલાં સમીર મારા જીવનમાં આવ્યો હતો. જો સમીર જીવનમાં ન આવ્યો હોત તો કદાચ વિનય પણ ન આવ્યો હોત. વેઇટરે કોફી ટેબલ ઉપર ગોઠવી કોફીના મગને નિહાળતા જ મેં થેન્ક યુ કહી દીધું. એની આંખોનો સંપર્ક મને તદ્દન ટાળવો હતો. મગ હાથમાં લઈ મેં એક ગરમ ઘૂંટડો ગળામાં ઉતાર્યો. બળજબરીએ કોફી પૂરી કરવા પ્રયાસ કર્યો. મારા અને સમીરના પ્રેમની ધૂંધળી યાદો કોફીના મગમાંથી નીકળી રહેલી વરાળ ઉપર આકાર લેવા લાગી. કોલેજના પ્રેમભર્યા દિવસો આંખો આગળ તરવરવા લાગ્યા. અવાજ વરસાદમાં એકસાથે બાઇક ઉપર પલળવું, લોંગ ડ્રાઈવ, ગરમ મકાઈના સુગંધ અને તાજા તરુબામાં 2 સ્ટ્રો ભેરવી આંખોમાં આંખો પરોવતા પીવાની એક રોમાંચક ક્ષણો. કોફીનો મગ થામેલ મારા હાથના રૂવાડા આજે પણ એ યાદોથી રોમાંચિત થઈ ઉઠ્યા. સમીર હાજર ન હતા હોવા છતાં શરીરના સુવાસ મારી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવા લાગી. કોફી શોપમાં રણકેલા કોઈ ગ્રાહકના મોબાઈલથી હું સચેત થઈ. પોતાની ભાવનાઓને અંકુશમાં રાખી મેં મોબાઈલ ઉપાડ્યો. ફરીથી એ જ નંબર દબાવ્યા જે અંતિમ 1.5 કલાકથી દબાવી રહી હતી. રિંગટોન વાગતી રહી. કોઈએ કોલ ઉપાડ્યો નહીં. હવે મારું મન થોડું ડરવા માંડ્યું હતું. એને ખબર થઈ ગઈ હશે તો? જો એને કોલ કરી જણાવી દીધું હોય કે પછી મેસેજ? આગળના વિચારથી મારું કાળજું ધ્રુજવા માંડ્યું. સંબંધની આ કેવી આંટાઘૂંટી? કોનું જાળ અને કોણ ફસાયું? કેટલી મૂંઝવણ! મારા બાળકોના નિર્દોષ ચહેરા મારી આંખો આગળ ઊભા થઈ ગયા. એમના વિના કઈ રીતે જીવીશ? એમને કઈ રીતે મારું મોઢું બતાવીશ? એમનો શું વાંક? મારું માથું ગોળ ગોળ ફરી રહ્યું હતું. મેં પર્સ ખોલ્યો અને માથાના દુખાવા માટેની એક ટીકડી મોઢામાં નાખી દીધી. છેલ્લા ઘણા મહિનાઓથી એની ટેવ પડી ચૂકી હતી. કોફીના સ્વાદ ઉપર ટીકડીનો સ્વાદ અત્યંત વિચિત્ર લાગ્યો. એટલો જ વિચિત્ર જેટલો વિચિત્ર સમીરનો સ્વભાવ બની ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાળકોના જન્મ પછી 2 પ્રેમી પંખીડિયાઓ ધીમે ધીમે એકબીજાથી જાણે વિખૂટા પડી ગયા હતા. એક છત નીચે રહેવા છતાં જાણે 2 જુદા જુદા જીવન જીવી રહ્યા હતા. મેં બાળકોના ઉછાર માટે ઘરે રહેવાનો નિર્ણય લીધો હતો. સમીર એની ઓફિસ અને ઓફિસના કાર્યો વચ્ચે તલ્લીન રહેતો હતો. સમાજની અપેક્ષા જેવું અમારું સંપૂર્ણ પરિવાર અમે માંડી દીધું હતું. એક ફરજ નિષ્પતિ, ઘરનું સંપૂર્ણ ધ્યાન ધરનારી પત્ની અને 2 યોગ્ય ઉછેર અને વિકાસ પામી રહેલા બાળકો. અમારા બેઠક ખંડમાં સજ્જ અમારી વિશાળ કૌટુંબિક તસવીર જેમ બધું જ સંપૂર્ણ. પણ મને એ સંપૂર્ણ કેમ લાગતું હતું? કશું ખૂટે રહ્યું હતું જે કોઈને દેખાઈ રહ્યું ન હતું. એ ખોટ ફક્ત મારા મનની જ દૃષ્ટિમાં હતી.
જાણતી. આ સમીર કોણ હતો? હું તો કોઈ અન્ય સમીરને જ જાણતી હતી. એ મારા ઘરમાં વસી રહેલા સમીર જેવો ધીર ગંભીર તો ન જ હતો. એ તો હસતો, ખૂબ હસતો, દિલ ખોલીને હસતો, ફિલ્મોનો કીડો હતો. એ દરેક ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ નિહાળતો. પરંતુ મારા ઘરમાં વસી રહેલા સમીરે અંતિમ 5 વર્ષોથી મારા માટે ન કદી ફિલ્મની ટિકિટ ખરીદી, ન ઘરે મારા જોડે કોઈ ફિલ્મ નિહાળી. બેઠક ખંડમાં બેઠો હોય તો બાળકોની શાળા, ટ્યુશન ફી, પરીક્ષાઓ કે પરિણામો અંગે વાતો કરતો, પ્રશ્નો પૂછતો અને ઉત્તર મળી જાય તો એક ચા માંગી સમાચાર પત્રમાં ખોવાઈ જતો. મારા ખોળામાં રવિવાર પસાર કરવાની જગ્યાએ મોબાઈલને પ્રાધાન્ય આપતો. બહાર ફરવા જઈએ ત્યારે બાળકોની દેખરેખ અને શયનખંડમાં લેપટોપમાં ખોવાઈ જવું. મારો હાથ પકડવાનું તો જાણે ભૂલી જ ગયો હતો, અને કદાચ ભૂલે ચૂકે જો એ હાથ પકડે તો એ રાત્રે અમારી વચ્ચે શારીરિક સંબંધ રચાતો. હવે તો જાણે મારો હાથ પકડવું એની શારીરિક જરૂરિયાત તો એક સંકેત માત્ર હતો. એમાં ભૂતકાળના પ્રેમ, સ્નેહ કે સમજ શોધવાનું મેં પણ માંડી વાળ્યું હતું. અને મેં ધીમે રહી બારણું ઉગાડ્યું. સામે વિનય હતો. ફેસબુક ઉપર એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. હું એને જાણતી જ ન હતી. હું તો મુંબઈમાં અને એ અમદાવાદનો રહેવાસી. જાણીતી આઈટી બ્રાન્ચનો કર્મચારી. દેખાવે સમીર કરતાં પણ વધુ મોહિક. આમ તો કોલેજ કાળમાં સમીર પણ ઘણો આકર્ષક હતો, પરંતુ લગ્ન પછી અને ખાસ કરીને બાળકોના આવ્યા પછી એને પોતાના દેવા અંગે કાળજી છોડી દીધું હતું. પેટ પણ થોડું આગળ આવી ગયું હતું. હું ઘણીવાર ટોકતી પણ સાંભળે બીજા. મેં પણ થાકીને કંઈ પણ કહેવાનું માંડી વાળ્યું હતું. વિનય રેગ્યુલર જીમ કરતો. એના જીમ સેશનના ફોટા ફેસબુક ઉપર અપલોડ થતા ત્યારે જોવાનો લાવો જ અલગ. એના શરીર પ્રત્યેના જતનથી હું પણ અભિપ્રેરિત થઈ હતી અને સાંજે જીમ જોઈન કર્યું હતું ત્યારે એના અપલોડ થયેલા ફોટો નીચે કોમેન્ટમાં વાવ કે ઇમ્પ્રેસિવ જેવી કોમેન્ટો લખતી ત્યારે એના પ્રતિ ઉત્તરમાં હૃદયકારનું ઇમોજ અચૂક મળતું. એ ઇમોજી નિહાળી મારું સાચું હૃદય કેવું જોરથી ધડકતું. સમીર કોલેજ સમયમાં મારી ઉપર પ્રભાવ ઉપજાવવા મને ગુલાબ, બુકે, કાર્ડ્સ, ગિફ્ટ્સ કેટલું બધું આપતો. પણ લગ્ન પછી એને એ પ્રયાસો સંપૂર્ણ બંધ કરી દીધા હતા. હવે હું એના ઘરમાં પુરાઈ ચૂકી હતી અને મને રીઝવાની કોઈ જરૂર ક્યાં હતી. બધો જ રોમાંસ સાત ફેરાઓ જોડે ઓળંગીને અદૃશ્ય થઈ ગયો હતો. સંબંધ ફક્ત ઔપચારિકતા અને જવાબદારીઓની માથાકૂટ બનીને રહી ગયો હતો. હનુમાન સમયે દર 2 મિનિટે આઈ લવ યુ કહેનાર સમીરે અંતિમ વાર ક્યારે મને આઈ લવ યુ કહ્યું એ યાદ કરવું પણ અશક્ય બની ગયું હતું. મારી ફેસબુક પ્રોફાઇલ અને અપલોડ કરેલી તસવીરો ઉપર મળતી વિનયની કોમેન્ટ્સ અને લાઇક્સ મને ફરી જીવંત હોવાની અભિવ્યક્તિ કરાવી રહી હતી. મને ધ્યાનપૂર્વક નિહાળવાનો સમય કોઈની પાસે તો હતો. એપ્રિસિએશન, પ્રશંસાના શબ્દો સાંભળવાના કાન તરસી ગયા હતા. એ સમયના મોઢેથી સાંભળવાની અપેક્ષા તો હવે શૂન્ય જ હતી. વિનય મારા ઉજ્જડ જીવનમાં નવી વસંત લઈ આવ્યો હતો. હું ફરીથી કોલેજ કાળની સુલક્ષણા બની ગઈ હતી. યુવાન હૈયાની સુલક્ષણાને વિનય તરફથી ઇનબોક્સમાં પહેલો મેસેજ મળ્યો ત્યારે જાણે જીવને ફરી જીવવા માટે પ્રસ્તાવ મૂક્યો હોય એમ હું ઝૂમી ઉઠી હતી. એક પછી બીજો અને પછી ત્રીજો મેસેજની અદલાબદલી દ્વારા હું વિનયને અને વિનય મને વધુ ઊંડાણપૂર્વક સમજવા લાગ્યા. મારું જીવન પુસ્તક એની સામે સંપૂર્ણ પારદર્શિતાની મેં રજૂ કરી દીધું અને એણે પણ પોતાના જીવનની દરેક વ્યથા મારી સમક્ષ દર્શાવી. પત્નીના અવસાન પછી એનું સૂનું જીવન મારા જીવન જેવું જ રંગવિહીન હતું, પણ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી બંનેના જીવન નવા રંગે રંગાઈ રહ્યા હતા. હું ખુશ હતી, વિનય ખુશ હતો. મારા નીરસ જીવનમાં વિનયને ઊંડો રસ હતો અને એ કારણે મને વિનય મને ઘણા બધા ગીતો અને ગઝલની લિંક મોકલવામાં પ્રેમભર્યા દર્દભર્યા. આખા દિવસની ફરજ પૂર્તિ પછી હું પથારીમાં પડી હોઉં ત્યારે સમીર પડખે પોતાના લેપટોપમાં પરવાયેલો હોય. હું ઇયરપ્લગ ભેરવી વિનયના ગમતા રોમેન્ટિક ગીતો અને પ્રેમથી નીતરતી ગઝલ સાંભળતી કોઈ અન્ય ગ્રહ ઉપર જ પહોંચી જતી, જ્યાં મને વિનય સિવાય કોઈ દેખાતું જ નહીં. ક્યારેક મારો મિજાજ બગડ્યો હોય ત્યારે વિનય અટપટા વ્યંગ અને જોક્સ મોકલતો. હું પેટ પકડીને હસતી. મને ખુશ રાખનાર, મારા ચહેરા ઉપર હાસ્ય લાવનાર વિનય ધીમે ધીમે મારા જીવનની નાવડીના હલેસા જેવો બની ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.
એ મને મારી એકલતા, મારા જીવનની નિરસતા અને એકધારી લયથી વિરુદ્ધ દિશામાં લઈ જતો. એ કદાચ જાણતો પણ હતો કે હું મારા હૃદય એને સોંપી ચૂકી હતી. હું ફરી પ્રેમમાં પડી ચૂકી હતી. જીવનના અને વિનયના હું પહેલાંથી પણ વધુ સારો ખ્યાલ રાખવા માંડી હતી. મને સુંદર દેખાવું હતું. મેં મારી હેરસ્ટાઇલ વર્ષો પછી બદલી, વાળ કર્લ કરાવ્યા, પેડિક્યોર, મેનિક્યોર, ફેશિયલ બધું હવે પહેલાં જેમ નિયમિત થવા લાગ્યું. નહીંતર બાળકોના જન્મ પછી તો મને મારા મેદસ્વીતા થઈ ગયેલા શરીરની ન થાકીને જડ તથા ચહેરાની કંઈ પડી હતી. સમીર પાસે મને ધ્યાનથી નિહાળવાનો સમય જ ક્યાં હતો? એની કાર ઉપર પડતી એક નાનકડી તડ કે એના લેપટોપના સ્ક્રીન ઉપરનો નાનકડો સ્કેચ એનાથી સહેવાતો નહીં. કેટલી બારીક દરદાર લેતો એ દરેક નિર્જીવ વસ્તુઓની અને જીવતી જાગતી પત્નીના શરીર, મન અને મનોજગતમાં આવી રહેલા ફેરફાર જોડે એને કોઈ લેવા દેવા જ નહીં. જીમમાં જોડાયા પછી થોડા જ સમયમાં મારું શરીર ફરી ચુસ્ત દેખાવા માંડ્યું હતું. મારો ખીલેલો ચહેરો ફરી યુવાનીનો અનુભવ કરી રહ્યો હતો. કેવી લાગુ છું? ઘણીવાર સમીરને પૂછતી. એ લેપટોપમાંથી માથું હટાવ્યા વિના જ પૂછતો, શું એક ચા મળશે પ્લીઝ? આમ વેરી ટાયર્ડ. થાકી તો હું ગઈ હતી. સમીરના એ કાળજીવિહીન વર્તન અને સંવેદનાવિહીન સ્વભાવથી મનોમન નિર્ણય લઈ લીધો કે મારું જીવન સમીર જોડે નહીં, વિનય જોડે જીવવું હતું. જો લગ્ન જીવન એટલે પ્રેમની આત્મહત્યા, તો મારે લગ્ન જીવનનો છુટકારો જોઈતો હતો. મને વિનય જોડે સ્પષ્ટ વાત કરવી હતી. હવે એ સંબંધનું ભવિષ્ય વિનયના હાથમાં હતું. બસ એની એક હા અને આમ સોરી. આમ લેટ. મીટિંગ થોડી લાંબી ચાલી. મોબાઈલની બેટરી પણ ડાઉન હતી અને ઉપરથી આ વરસાદ. પોતાના વાળ રૂમાલ વડે સાફ કરતો એ અચાનક સામે આવીને ઊભો રહી ગયો અને વિચારમાં ખોવાયેલું મારું મનોજગત ચોંકી ઉઠ્યું. કોફીનો મગ ટેબલ નીચે પછડાયો અને મારો હાથ રીતસર ધ્રુજી ઉઠ્યો. આંખોના ખૂણા અનાયાસે ભીંજાઈ ગયા. તું ઠીક છે? આર યુ ઓલ રાઇટ? જો તારી ઈચ્છા હોય તો કારમાં બેસી. એની વાતના તર્ક તો હતો. મારો ચહેરો મારા મનનું પ્રતિબિંબ ઝીલી રહ્યો હતો. આજુબાજુના ટેબલ ઉપર ઉપસ્થિત લોકો તથા સ્ટાફની નજર સુદ્ધા મારી અસામાન્ય પરિસ્થિતિ ઉપર હેરતથી મંડાઈ હતી. અને કોફી જોડે તૂટેલા મગની કિંમત પણ ચૂકવી દીધી. બિલની ચૂકવણી થતાં જ હું એની પાછળ કોફી શોપની બહાર પાર્ક થયેલી કાર તરફ ભારે ડગલે દોરવાઈ ગઈ. ગાડીના દરવાજા બંધ કરી અમે બંને અંદર ગોઠવાયા. વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયંકર બનાવી રહ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે એનો પ્રશ્ન આખરે મારી દિશામાં પહોંચ્યો. શું થયું? આટલી સ્ટ્રેસ કેમ લાગે છે? સૌ ઠીક છે? આમ અહીં કેમ બોલાવ્યો? સમીરની આંખોનો સંપર્ક તોડતી મારી નજર નીચે ઢળી પડી. આંખોમાં ખારો સમુદ્ર ડૂચકાઓ જોડે ઉભરાઈ આવ્યો અને એ સમુદ્ર જોડે મારું કન્ફેક્શન શબ્દે શબ્દે નીતરી આવ્યું. હું બોલતી ગઈ અને ગાડીના પારદર્શક કાચમાંથી એક તરફથી બીજી તરફ નમી રહેલા વાપર્સ ઉપર સતત એની આંખો બધું જ સાંભળતી ગઈ. એ શોકગ્રસ્ત હતો કે ક્રોધિત એ હું કળી ન શકી. એના જડ હાવભાવો કશું જાણવાની અનુમતિ આપી રહ્યા ન હતા. મારા અને વિનય વચ્ચેના સંબંધની, મારા મનમાં એના વિશે જાગેલા ભાવોની, એના જોડે જીવન વિતાવવાના મારા મનમાં ઉઠેલી મહેચાઓની દરેક વિગતો મેં ઊંડાણથી એની સમક્ષ રજૂ કરી. કોફી શોપમાં એના પહોંચવા પહેલાં જેટલી યાદો મારી આંખો આગળ આવી ઊભી રહી ગઈ હતી, એ બધી જ યાદો મેં મોટા કાળજે સમીર આગળ ઠાલવી દીધી હતી. વીજળીના ચમકારા અંધકાર ભર્યા માર્ગને પ્રકાશથી થોડી ક્ષણો માટે ઝળહળાવી ફરીથી અંધકારમાં ધકેલી રહ્યા હતા. વાદળનો એક પ્રચંડ ગડગડાટ થયો અને ડરીને મારો હાથ ડ્રાઇવિંગ સીટ ઉપર મારી પડખે બેઠા સમીર ઉપર આવી પડ્યો. એના શરીરને અડકી શકવાનો અધિકાર હવે મને કદાચ રહ્યો ન હતો. છોબીલી થઈ મેં હાથ ધીમેથી હટાવ્યો કે બીજો પ્રશ્ન મારી તરફ ઉમટી પડ્યો. સમીરની આંખો હજી આગળની દિશામાં જ જડપણે સ્થિર હતી. તારે વિનય જોડે રહેવું છે ને? આપણા બાળકોનું નામ સાંભળતા જ હું ભાંગી ગઈ. એ નિર્દોષ ચહેરાઓ મારી આંખ આગળ આવી ગયા. જાણે એમની માસૂમ આંખો મને હેરતથી તાકી રહી. મારો ચહેરો મેં મારી બે હથેળીઓની વચ્ચે છુપાવી દીધો અને મનની અગનજ્વાળા શબ્દોમાં ફૂટી પડી. વિનય ઇઝ એ ફ્રોડ. હી ઇઝ અ લાયર. સમીરની જડ આંખોમાં થોડી ચેતના આવીને આખરે એને મારી તરફ દ્રષ્ટિ ફેરવી. એની આંખોમાં મારી રડમસ લાલચોળ આંખો પરવાઈ. એ આંખોમાં મને હૃદયભગ્રતા સ્પષ્ટ દેખાઈ આવી. મારા શબ્દો આગળ વધ્યા અને સમીર એકેય ટસે મને નિહાળતો વધુ સાંભળી રહ્યો. હું વિનયને મારા હૈયાની વાત કહ્યું એ પહેલાં મારી એક સખીએ મને ફેસબુક ઉપર પોતાનો આલ્બમ ટેગ કરી. એ સખી લગ્ન કરી હવે અમદાવાદમાં સ્થાયી થઈ છે અને અમદાવાદના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. એ તસવીરમાંથી એક તસવીર મને વિનય દેખાયો. મેં આડકતરી રીતે ચેટિંગ દરમિયાન વિનય અંગે પૂછપરછ કરી. મને જે માહિતી મળી એ સાંભળ્યા પછી મારા પગ નીચેની જમીન સરકી ગઈ. વિનયની પત્ની જીવિત છે. એ એની જોડે જ રહે છે. એના 3 બાળકો છે. એનો રંગીન મિજાજ ટોક ઓફ ધ ટાઉન છે. ઘણીવાર પત્નીએ એને અન્ય સ્ત્રી જોડે રંગે હાથ પકડ્યો હતો, પણ પૈસાની રેલમછેલ વચ્ચે પત્નીનું મોઢું બંધ છે. ખબર નહીં ફેસબુક ઉપર કેટલા ફેક એકાઉન્ટ હશે એના. મારામાં સમીરની આંખોમાં આંખો મેળવીની હિંમત બચી ન હતી. મારી નજર બારી બહાર વરસી રહેલા મેઘ ઉપર જઈ પડી. મારા અશ્રુઓ જોડે જાણે સ્પર્ધા કરી રહ્યો હતો. પણ આ વાત મને કહેવાની શી જરૂર હતી? જો મને ન જણાવોત તો મને કશી ખબર ન પડોત.
ને જો વિનય દગાબાજ ન હોત તો શું અહીં હોત? સમીરની આંખો ફરી આગળની દિશામાં પહોંચી ગઈ. એના પ્રશ્નો મારા માટે હતા, પણ મને એવું લાગ્યું જાણે પોતાની જાતને ઢંઢોળી રહ્યો હતો. એના અવાજમાં મેં એવો અપરાધ ભાવ ડોકાઈ રહ્યો હતો. અપરાધ તો મેં કર્યો હતો. હું તારી અપરાધી છું. તું જે સજા આપશે મને મંજૂર હશે. જો હું તને આ બધું ન જણાવત તો મારા અને વિનય વચ્ચે શો ફેર? આઈ ઓફ ફિલિંગ લાઈક અ સ્ટર્ટ. હું આ ભાવના જોડે હવે શ્વાસ નથી શકતો. મારો જીવ રૂંધાય છે. મને મારા ગુનાઓની સજા આપી દે. મને મુક્તિ અપાવી દે પ્લીઝ સમીર. સમીરે ગળામાં આવેલો ડૂમા જોડે ગાડીનું એન્જિન શરૂ કર્યું. ભાન ભૂલી વરસી રહેલા મેઘ જોડે ગાડીની ઝડપ પણ ભાન ભૂલી રહી. બધું જ સમાપ્ત થઈ ચૂક્યું હતું. મારા હાથ વડે મેં મારા સુખી સંસારને આગ લગાવી હતી. હવે એના કાળા ધુમાડા બધું જ રાખ થઈ ગયું હતું. હું ક્યાં જઈ રહી હતી? ગાડી કઈ દિશામાં આગળ વધી રહી હતી? મને કંઈ જ ભાન ન હતું. હું ફક્ત સમીરને નિહાળી રહી હતી. ખબર નહીં ફરીથી ક્યારે અને આટલી નજીકથી જોવાનો અવસર મળે ન મળે. એની શ્વાસોને મારી શ્વાસોમાં હંમેશા માટે ભરી લેવું હતું. એની યાદો જોડે જીવન જીવી લેવા હું મનને તૈયાર કરી રહ્યો હતો જ કે ગાડીને જોરદાર બ્રેક લાગી. મારું શરીરનું સંતુલન મેં હેમખેમ જાળવ્યું. મારી નજર બારીની બહાર ડોકાય. આ શું? હું મારા ઘરની આગળ હતી. મારા બાળકો અંદર હતા, પણ હવે એમને મળવાનો અધિકાર કે પરવાનગી? હું વિચારોમાં આગળ તપુએ પહેલાં જ સમીરે મારો હાથ પકડ્યો. એક પકડ અંતે સખત હતી. કોઈ આટલું બહાદુર કઈ રીતે હોઈ શકે? આટલી બધી હિંમત તે ભેગી ક્યાંથી કરી? સમીરના શબ્દો મને વિંધી રહ્યા, પણ હું એને લાયક હતી. હું એ દરેક રીતે રિઝર્વ કરતી હતી. મારી પીડા ચરમસીમાએ હતી, પરંતુ મૌન અશ્રુઓ સિવાય મારી પાસે અન્ય કોઈ પ્રતિક્રિયાનો વિકલ્પ ન હતો. નો, આઈ મીન સિરિયસલી, આઈ કાન્ટ બિલીવ ઇટ. સાચું બોલવા કાળજું જોઈએ અને ભૂલ સ્વીકારવા વિશાળ મજબૂત હૈયું. મારી પાસે તો એ બંને ન હતા. આઈ વોઝ સચ અ કાવર્ડ. સમીરના હાથની પકડ ઢીલી થઈ અને એની આંખોમાંથી પછતાવાનો ધોધ સરી પડ્યો. હું કશું સમજી શકી નહીં. સમીર મને કટાક્ષમાં કે પછી એણે મારા તરફ ચહેરો ફેરવ્યો? ના, એની આંખોમાં કોઈ કટાક્ષ ન હતો. તો મારી આંખોમાં ઉભરાઈ આવેલા પ્રશ્નોને ઉત્તર આપતા એને ચોખવટ કરી. એના દરેક શબ્દ થોડા સમય પહેલાં અપરાધ ભાવમાં ડૂબેલા મારા શબ્દનું જ પ્રતિબિંબ પાડી રહ્યા હતા. એનું નામ છે, એનું સાચું છે કે ફેક ખબર નહીં. પહેલાં ફેસબુક ઉપર પરિચય થયો, તે પછી વોટ્સએપ ઉપર સંબંધ પાઘર્યો. ઓફિસનું વર્કલોડ, બાળકોની ચિંતા અને બોરિંગ મોનોટોન્સ એકધારી જીવન વચ્ચે થોડું મનોરંજન જોઈતું હતું. હું ભાન ભૂલ્યો. એના જોડે એવી વાતો, એવી ચેટિંગ શરૂ કરી જેવી ફક્ત તારા જોડે, મારી પત્ની જોડે કરવી જોઈએ. એની પાસે મારી બધી જ લીલાઓ મોબાઈલમાં સેવ છે. એ અને એનો બોયફ્રેન્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી મને બ્લેકમેલ કરે છે. તારા સુધી એ સ્ક્રીનશોટ ન પહોંચે એ માટે દર મહિને પૈસા વસૂલે છે. સીટ બેલ્ટ નીકાળી સમીર ગાડીની આગળ તરફ જઈ ઊભો થઈ ગયો. એના હાથ પછતાવા જોડે એના ચહેરા અને વાળ ઉપર અતિવેગે ફરી રહ્યા. હું તરત જ ગાડીમાંથી બહાર નીકળી આંસુ લૂછી એની લગોલગ આવી ઊભી રહી ગઈ. શું થઈ ગયું આ બધું? કયા પ્રવાહમાં તણી ગયા આપણે? શું કમી હતી? બધું જ તો હતું આપણી પાસે. પછી શું શોધવા નીકળી પડ્યા? ક્યાં આવીને ઊભા રહી ગયા? સમીરના પ્રશ્નોના જવાબમાં મેં એનો ચહેરો મારા હાથમાં પરોવી લીધો અને એને એટલું જ પૂછ્યું, તું મારી જોડે એક રિવેન્જ ડેટ ઉપર આવીશ? એને ભીની આંખો વડે હામી પુરાવી અને મને આલિંગનમાં ભીંસી લીધી. વરસાદ વરસતો રહ્યો. અમે ભીંજાતા રહ્યા અને એ વહેતા પાણીમાં બધું સ્થિર થઈ ગયું. બીજે દિવસે સૂર્ય નવો પ્રકાશ લઈ આવ્યો. તુફાન શમી ગયું. સમીર અને હું બાળકોને શાળાએ છોડી અમારી રિવેન્જ ડેટ ઉપર નીકળી પડ્યા. એ રિવેન્જ ડેટની હોટ તસવીરો ફેસબુક ઉપર અપલોડ થઈ, જેમાં અમે એકબીજાને ટેગ કરી દીધા. એ જ દિવસે વિનયે મને અનફ્રેન્ડ કરી દીધી. સાંજે વોટ્સએપ ઉપર મને એક અજાણ્યા નંબરથી સમીરની છુપી ચેટના ઘણા સ્ક્રીનશોટ ફોરવર્ડ થયા. મેં પ્રતિક્રિયા સ્વરૂપે સંદેશ મોકલી દીધો, હું બધું જ જાણું છું. બીજી વાર આ મેસેજ કશે દેખાયા તો સીધો સાયબર ક્રાઇમનો કેસ થશે. જેટલા શિકાર કર્યા છે એ બધા માટે જેલની હવા ખાવા તૈયાર રહેજો. એ દિવસ પછી ન તો સમીરના ન તો મારા મોબાઈલમાં એ બ્લેકમેલ જોડીના કોઈ સંદેશ આવ્યો. હું અને સમીર હવે નિયમિત ડેટ ઉપર જઈએ છીએ, પણ એ રિવેન્જ કે બદલાતા હેતુસર હોતી નથી. એમાં અમારા બાળકો પણ સામેલ હોય છે અને એની એક પણ તસવીર કશે અપલોડ કરવાની ન તો અમને જરૂર છે ન અમારી ફરજ. વાર્તા સાંભળવા બદલ તમારો દિલથી આભાર. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ